હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર સબ્જેક્ટ રહેશે આપણો બીએ, એમાં પાઠ 10મો છે એ આજે ભણશું. આપણા યુનિટનું નામ શું રહેશે? આંતરરાષ્ટ્રીય વ્યાપાર. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલ જે કાંઈ બાબતો હશે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાની રહેશે. તો શરૂઆત કરી દઈએ. સૌ પ્રથમ તો આપણે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. તો શું કહેવા માગે છે પ્રસ્તાવના? તો કે વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. તમને મને બધાને જ ખ્યાલ છે કે આજે જે કાંઈ વ્યાપાર ચાલી રહ્યા છે એ માત્ર ને માત્ર સરહદની અંદર થતા નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાશે? કે જ્યારે સરહદ વટી જાય અને એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે આયાત નિકાસ થતી હોય એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખીશું. એટલે જ કીધેલું છે કે આજે આપણે જોઈએ તો જુદા જુદા દેશોમાં છે આપણી જે કંઈ કુદરતી સાધન સંપત્તિ છે એની વહેંચણી કેવી થઈ છે? અસમાન રીતે ફાળવેલી છે. પરિણામે શું બનશે? તો કે પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે. ટૂંકમાં એટલું કે જે કાંઈ આપણી જીવન જરૂરિયાત વસ્તુ હોય અથવા તો મોજ શોખની વસ્તુ હોય, સુખ સુવિધા માટેની વસ્તુઓ હોય, એને મેળવવા માટે આપણા દેશમાં જ બધી વસ્તુઓ ઉપલબ્ધ હોતી નથી. શું કરે છે? બધા આયાતો કરતા હોય. અમુક વસ્તુઓ આપણા દેશમાંથી નિકાસ પણ થતી હોય, પરંતુ જરૂરી નથી કે આપણા દેશમાંથી બધી જ વસ્તુઓ છે આપણને પ્રાપ્ત થતી હોય. એટલે જ કીધેલું છે કે અમુક વસ્તુઓ છે આપણે બીજા દેશમાંથી એને મંગાવતા હોઈએ છીએ. એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા તો જરૂરિયાત કરતાં ઓછું થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા મેળવી શકાય. આપણા યુનિટનું નામ જ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય. બની શકે કે દાખલા તરીકે આપણા દેશમાં મગફળીનું ઉત્પાદન વધુ થતું હોય તો આપણે શું કરશું? બીજા દેશમાં પહોંચાડશું. એટલે કે એ વસ્તુની આપણે નિકાસ કરશું. જ્યારે આપણા દેશમાં અમુક વસ્તુની અછત હશે તો એ ઘટે આપણા માટે, તો આપણે શું કરશું? બીજા દેશમાંથી એ વસ્તુની આયાત કરશું. એટલે એ વ્યાપાર છે આપણા માટે શું થયેલો ગણાય? આંતરરાષ્ટ્રીય વ્યાપાર. કે એક વસ્તુ બીજા દેશને આપીશું, બદલામાં અમુક વસ્તુની અછત હોય એવી વસ્તુઓ છે આપણે બીજા દેશમાંથી મંગાવશું. આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો, ઓછી મજૂરી અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ હોય તે વસ્તુઓ દેશમાં બનાવી જુદા જુદા દેશોમાં મોકલી એકબીજાની જરૂરી વસ્તુનો અદલો બદલો કરવામાં આવે તો એને વિશ્વની સાધન સંપત્તિનું ઉત્પાદન કાર્યમાં સારો ઉપયોગ કરી શકાય. શું કીધેલું છે? કે અમુક વસ્તુઓ બની શકે કે આપણા દેશમાં ઉપલબ્ધ હોય અથવા તો એ વસ્તુઓને આપણે બનાવી શકતા હોય તે એવી વસ્તુઓ બનાવી અને બીજા દેશમાં જેની અછત હોય અથવા તો જેને જરૂર લાગતી હોય એવા દેશોમાં છે આવી વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી બની શકે કે આપણા ઉત્પાદન કાર્યનો એનો આપણે ઉપયોગ કરી શકીએ. પછી છે તો કે વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય તો બંને વચ્ચેનો વેપાર છે અનિવાર્ય બને છે. હવે સ્વાભાવિક છે કે વિકસિત દેશ હશે તો એની પાસે જે કંઈ એનું જીવન ધોરણ હશે એ કેવું હશે? ઊંચું હશે. એટલે કે એ પછી શિક્ષણનું લેવલ એ ઊંચું હોય, સારી રીતે વિકાસ પામેલો દેશ હોય તો સ્વાભાવિક છે કે એની પાસે ઉદ્યોગો હશે, બિઝનેસ છે એને સારા એવા પ્રમાણમાં એનો ક્ષેત્ર વિસ્તારેલો હશે. હવે બની શકે કે એની પાસે કાચો માલ ઉપલબ્ધ ન હોય તો જે તે વસ્તુનું ઉત્પાદન કરી શકવાના નથી. તો શું કરવાનું રહેશે? એને અન્ય દેશો પાસેથી એવો માલ છે એ મંગાવવો પડે. હવે આમાં કીધેલું જ છે કે અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય. હવે અલ્પ વિકસિત દેશ હશે એમાં બિઝનેસ હશે નહીં, ધંધા હશે નહીં, ઉદ્યોગો હશે નહીં. પરિણામે શું થાય? કે જે તે વસ્તુનું ઉત્પાદન કરી શકવાના હાલમાં હોય નહીં. તો એવા દેશો શું કરે? તો કે એવા દેશો છે આવો કાચો માલ છે અન્ય દેશમાં પહોંચાડશે કે જે દેશમાં એની જરૂરિયાત છે એ લાગતી હોય. ને અન્ય દેશ છે એવા હશે કે કાચા માલની જરૂરિયાત હોય તો એ અન્ય દેશ પાસેથી મંગાવશે. આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગત કલ્પી શકાય એમ નથી. ટૂંકમાં આપણે રાષ્ટ્રીય ધોરણે તો વ્યાપાર કરતા જ છીએ, પરંતુ સાથે સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું લેવલ એ વધી ગયેલું છે અને એના વગર છે આપણે જે કંઈ ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિ હોય એ આગળ વધી શકે નહીં. આંતરરાષ્ટ્રીય વ્યાપાર આપણા દેશમાં જરૂરી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ પ્રાચીન વ્યવસ્થા
છે. સ્વાભાવિક છે કે સૌ પ્રથમ છે જૂની પેઢીથી આદિકાળથી જે કાંઈ ઉદ્યોગો ચાલતા આવે, ધંધા ચાલતા આવે, એમાં કાંઈ ને કાંઈ નવીનતા, સુધારા વધારા છે આવતા હોય છે. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે વિશ્વના ધોરણે, વિશ્વના લેવલે છે ઉપલબ્ધ બનેલો છે ને સૌ કોઈ બિઝનેસમેનો છે, ઉદ્યોગકારો છે એનો ઉપયોગ કરી રહ્યા છે, એટલે કે એનો લાભ લે છે. હવે એમાં જોઈએ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ કે કોને કહેવાય આંતરરાષ્ટ્રીય વ્યાપાર. તો શું કહે તો કે જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કે વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે રાષ્ટ્રીય ધોરણે તો વ્યાપાર શીખી ગયેલા છે કે એક સરહદ બની શકે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે મોસ્ટ આઈએમપી છે, એટલે ધ્યાને રાખજો. શું કહેવા માંગે તો કે જ્યારે કોઈ એક દેશના લોકો અથવા તો સંસ્થાઓ હોય એ શું કરશે, બીજા દેશના લોકો અથવા તો સંસ્થાઓ સાથે છે વ્યાપાર કરશે. અને જો આવો વ્યાપાર થાય તો એને આપણે શું કહીશું, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અથવા તો વિદેશ વ્યાપાર પણ આપણે કહી શકીએ. ઇન્ટરનેશનલ ધોરણે થાય એટલે. આમાં કીધેલું છે, થોમસને કીધેલું છે એના મત પ્રમાણે, એની વિચારશક્તિ પ્રમાણે શું કીધેલું છે તો કે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વ્યાપાર. હવે બની શકે જે કંઈ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે એ વસ્તુઓ છે એ બીજા દેશમાં જવાની. ક્યારે જશે, એ વસ્તુઓની પેદાશે મહત્તમ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે. એટલે જ આ થોમ્સનના મત પ્રમાણે કીધેલું છે કે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે એક પ્રકારનો વ્યાપાર, એને જ આપણે વિદેશ વેપાર કહીશું અથવા તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીશું. જ્યારે દેશ અને અન્ય દેશના ધોરણે છે વ્યાપાર થતો હોય ત્યારે એને આપણે વિદેશ વેપાર કહીશું. હવે એનું સમજાઈ ગયું આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ. એટલું જ કહેવાનું કે એક દેશના લોકો અથવા તો સંસ્થાઓ છે બીજા દેશના લોકો સાથે મળી અને વ્યાપાર કરે તો એ આપણા માટે શું થયેલું ગણાય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અથવા તો વિદેશ વેપાર. હવે જોઈએ એમાં એનું મહત્ત્વ જોઈએ શું કહેવા માગે તો કે શ્રમ વિભાજન. એમાં સૌ પ્રથમ પોઈન્ટ આવશે કઈ રીતના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વ છે રહેલું છે. એમાં સૌ પ્રથમ જોઈએ શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ. કઈ રીતના છે શ્રમનો લાભ લઈ શકાય અથવા તો એનો વિશિષ્ટતાનો લાભ છે આપણે લઈ શકીએ. જોઈએ એની અંદર તો કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન થતી નથી. તમને મને બધાને ખ્યાલ છે કે આપણે જે કંઈ વસ્તુઓ જોઈએ ટોટલી વસ્તુ આપણને આજે મળી શકે એમ નથી. બની શકે અમુક વસ્તુઓ આપણે આપણા જ દેશમાંથી પ્રાપ્ત કરી શકીએ, પરંતુ બધી જ વસ્તુઓ એ પછી સાધન સુખ સુવિધાની હોય, કોઈ ખાદ્ય પદાર્થને લગતી હોય અથવા તો અન્ય કોઈ હોય, બધી જ વસ્તુઓ છે આપણા દેશમાંથી પ્રાપ્ત થઈ શકે એમ નથી. એટલા માટે જ આપણે અન્ય દેશમાંથી જે તે વસ્તુની આયાતો કરતા હોઈએ છીએ. એટલે જ કીધેલું છે કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન થઈ શકતી નથી. જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરી શકાય છે. ટૂંકમાં આપણા દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે અને એ વસ્તુ ઓછા ખર્ચે જેમ બને એટલે પ્રયત્ન કરવામાં આવે અને પરિણામે ઓછા ખર્ચે થાય તો આપણે સ્વાભાવિક છે કે આપણે નફો પ્રાપ્ત કરી શકીએ અને પરિણામે જે વસ્તુ વધે એ વસ્તુને આપણે છે શું કરશું, અન્ય દેશમાં નિકાસ કરશું. અને નિકાસ કરશું તો સ્વાભાવિક છે કે આવકની જે કંઈ સામ્યતા હશે એ પણ વધશે અને દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય. વધારો હશે એ વસ્તુને આપણે નિકાસ કરશું અને જે વસ્તુનો ઘટાડો હશે એ વસ્તુને આપણે આયાત કરશું. ક્યાંથી આયાત કરશું? અન્ય દેશમાંથી. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ મળે છે. એટલે સ્વાભાવિક છે કે આપણે જે કંઈ વસ્તુઓ છે એ નિકાસ કરશું અથવા તો જે કંઈ વસ્તુઓ આયાત કરશું એના પરિણામે આ શ્રમ વિભાજનનો છે આપણે લાભ લઈ શકશું અને અવનવી વસ્તુઓ પણ આપણે પ્રાપ્ત કરી શકીશું.
સેકન્ડ પોઈન્ટ જોઈએ એનું મહત્ત્વમાં શું કહેવા માગે આંતરરાષ્ટ્રીય વ્યાપાર, તો કે અલ્પ વિકસિત દેશોનો વિકાસ. એમાં જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય. આગળ આપણને શું આવી ગયું, એને પ્રાસ્તાવિકમાં જ આવી ગયું કે અલ્પ વિકસિત દેશોમાં શું હોય, ઉદ્યોગો હોય નહીં. એક એવા દેશો હોય ઓછા વિકસેલા હોય, એટલે સ્વાભાવિક છે કે ઉદ્યોગો ન હોય, એટલે જે કાંઈ પ્રવૃત્તિ થતી હશે એમાં આટલી નફાકારકતા હશે નહીં. પરિણામે બની શકે આવા અલ્પ વિકસિત દેશો શું કરશે, આવો કાચો માલ છે અન્ય દેશને પહોંચાડશે, અને અન્ય દેશને પહોંચાડે તો બીજો દેશ એને પ્રાપ્ત કરશે, અને પરિણામે છે અને ઘટતી વસ્તુઓ એ પોતે પ્રાપ્ત કરશે. એમાં એણે કીધેલું છે કે વિદેશી ટેકનોલોજીનો પોતે લાભ લઈ શકે, અથવા તો કોઈ આધુનિક સંચાલકીયનું જ્ઞાન છે એ પોતે મેળવી શકે, અને વિદેશી મૂડી અંગે પોતે આયાત કરી શકે. હવે વિદેશી સ્વાભાવિક છે કે આંતરરાષ્ટ્રીય લેવલે વ્યાપાર થતા હોય તો એકબીજાના મૂડી નાણાંનું જે કંઈ ચલણી નાણું ચાલતું હોય તો બની શકે આપણા દેશનું નાણું એ દેશમાં કન્વર્ટ કરવું પડે, ને એ દેશનું નાણું છે આપણા દેશના જે કંઈ ચલણી નાણું હોય એમાં આપણે કન્વર્ટ કરીશું. જોઈએ એની અંદર તો કે અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવી શકે છે. હવે આવા અલ્પ વિકસિત દેશો જે ઓછા વિકસેલા હશે એને શું કાર્ય કરે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરે તો બની શકે કે એ પોતે પોતાનું જે કંઈ લેવલ હોય એમાં પોતે સુધારો લાવી શકે, અને પોતાનું જીવન ધોરણ પણ સુધારી શકે. જો એને આવું કરશે તો ઉદ્યોગ ધંધાનો માહોલ સારો રહે, અને જો એવો માહોલ સારો રહે તો બની શકે થોડા ઘણા જે છે આવા અલ્પ વિકસિત દેશો છે એ વિકાસ થાય. આ હતો એનો બીજો પોઈન્ટ કે અલ્પ વિકસિત દેશોનો વિકાસ. કેટલા પોઈન્ટ ભણ્યા? 2. પહેલો કયો હતો? શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ. સેકન્ડ કયો છે? અલ્પ વિકસિત દેશોનો વિકાસ. ત્રીજો જોઈએ આપણે તો કે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. એની અંદર જોઈએ તો કે વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે શક્ય બને છે. બની શકે સાધન સંપત્તિ છે એ આપણે કેવી હશે, કાં કુદરતી હશે કાં કૃત્રિમ હશે. હવે જરૂરી નથી કે કુદરતી સાધન સંપત્તિ છે આપણે જોઈએ એટલી પ્રાપ્ત થાય. હવે બીજા દેશમાં જે પ્રાપ્ત થતું હોય એ આપણા દેશમાં પ્રાપ્ત થાય એવું જરૂરી નથી, એટલે જ આપણે અન્ય વસ્તુઓની આયાત બીજા દેશમાંથી કરીએ છીએ. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. હવે આપણને ખ્યાલ છે આજે આધુનિક ટેકનોલોજીનો યુગ છે, એટલે સ્વાભાવિક છે કે તમને ને મને બધાને ખ્યાલ હોવો જોઈએ કે જે કંઈ ટેકનોલોજીમાં નવીનતા આવે એ પ્રમાણે આપણે ચાલવાનું રહે. નહીં ચાલીએ તો બની શકે આપણે આગળ છે વધી શકવાના નથી. આજે તમે જોઈ રહ્યા છો કે કમ્પ્યુટર દ્વારા છે જે કંઈ માહિતી આપણને પ્રાપ્ત થાય, અથવા તો કમ્પ્યુટરનું નોલેજ જ તમને ન હોય તો તમે આગળ આવી શકો નહીં. તમે જે મોબાઈલ વાપરો છો એ પણ એક પ્રકારની ટેકનોલોજી જ છે, તો પરિણામે જેમ જેમ જરૂરિયાત ઊભે એ પ્રમાણે એ ટેકનોલોજીનો ઉપયોગ છે એ થવો જોઈએ. યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. ટૂંકમાં અન્ય દેશમાં એવી અમુક ટેકનોલોજી હોય કે જે આપણા દેશમાં ઉપલબ્ધ ન હોય, તો આંતરરાષ્ટ્રીય વ્યાપારના ધોરણે આપણે શું કરી શકીશું, એવી ટેકનોલોજી છે આપણે આયાત કરશું અને એનો ઉપયોગ આપણે કરશું, અને પરિણામે આપણા જ્ઞાનમાં પણ આપણે વધારો કરી શકીએ. નેક્સ્ટ જોઈએ તો કે વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની નિકાસ કરે છે. ટૂંકમાં આપણા દેશમાં વધારો હોય, વધારો એટલે જે તે વસ્તુના ઉત્પાદનમાં વધારો હોય તો જ આપણે અન્ય દેશમાં છે એની નિકાસ કરી શકીએ. એવું જ છે અન્ય દેશમાં છે જે તે વસ્તુનું ઉત્પાદન વધારે હશે તો તાત્કાલિક આપણને ખ્યાલ જ છે કે એ દેશ છે પોતે નિકાસ કરશે અને આપણે એની આયાત કરશું. નેક્સ્ટ જોઈએ ચોથો પોઈન્ટ, સહાયક સેવાઓનો વિકાસ. હવે સહાયક સેવાઓનો વિકાસ શું કહેવા માગે, તો કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી
વાણિજ્યિક સહાયક સેવાઓ. વાણિજ્યિક સહાયક સેવાઓ કેવી છે કે જે ધંધાને લગતી હશે. એમાં કીધેલું છે કે બેંક છે, વીમો છે, વખાર છે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર અને છેલ્લે શું આપેલું છે? આડતિયો. આડતિયો કોને કહેવાય? તો કે બની શકે કે ખરીદનાર અને વેચનાર વચ્ચે જે વ્યક્તિ હોય કે જે એનું કાર્ય કરી આપતી હોય તે એ માટે એ આપણા માટે આડતિયો થયેલો ગણાય, કે જે એકબીજાનું ખરીદી અને વેચાણનું કાર્ય કરે અને બદલામાં થોડા ઘણા અંશે એનો ચાર્જ લેતો હોય. ટૂંકમાં સહાયક સેવાઓનો વિકાસ છે કોને કારણે થશે? આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે છે આવી સહાયક સેવાઓનો વિકાસ થાય. અને કઈ કઈ સહાયક સેવાઓ છે તમને ખ્યાલ જ છે. કઈ રહેશે? બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર અને આડતિયો. 5મો પોઈન્ટ જોઈએ તો કે ભાવ સપાટી સ્થિર રાખવા, કે કઈ રીતના આંતરરાષ્ટ્રીય વેપાર આપણે કરીએ અને એને લીધે છે આવી ભાવ સ્થિરતા લાવી શકાય. એની અંદર જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેની નિકાસ કરી ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે.